नमस्कार मेरे भाइयों तथा बहनों, कैसे हो आप सब लोग। तो સ્વાગત કરું છું આપનું બધા સર્વ મારા ભાઈઓ તથા બહેનોનું સારો ક્લાસીસમાં સ્વાગત છે। ગુડ આફ્ટરનૂન, ગુડ મોર્નિંગ, રાધે રાધે, જય દ્વારકાધીશ। આજે આપણો ટોપિક રહેશે ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, જેના પાઠ 17 ભારતની આર્થિક સમસ્યાઓ અને પડકારો, ગરીબી અને બેરોજગારી। આ વિડિયો બે ભાગમાં આપણે ભણવામાં આવે છે। પહેલો ભાગ પાર્ટ 1 એટલે કે ગરીબી વિશે આખો, અને પાર્ટ 2 બેરોજગારી વિશે। પહેલા તો હું આપ સર્વ મેળાથી માફી માંગુ છું કે છેલ્લા 4-5 દિવસથી થોડાક સમ ઇશ્યુઝને લીધે વિડિયો અપલોડ નથી કરી શક્યો। આજથી હું તમને બધા વિદ્યાર્થીઓને પ્રોમિસ આપું છું કે રેગ્યુલરલી મને જે કંઈ પણ ધોરણનો અનુકૂળ રહેશે એ ધોરણનો સાંજના 6 વાગ્યા સુધીમાં વિડિયો અપલોડ થઈ જશે, આઈ પ્રોમિસ। તો આજનો વિડિયો રહેશે ધોરણ 10 સામાજિક વિજ્ઞાન 17મો પાઠ ભારતની આર્થિક સમસ્યા, પડકારો, ગરીબી, બેરોજગારી કહી દીધું। જો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો। આવો નવો સપોર્ટ મળતો રહે તેના માટે કોમેન્ટ પર કરજો। અને જો તમને કોઈ પણ ડાઉટ હોય અથવા તો કોઈ પણ ટોપિક ન સમજાયો હોય તો તમે મને એની ડાઉટ પૂછી શકો છો। આઈ વિલ ટ્રાય કે બધાના પ્રશ્નોનો જવાબ આપી શકું। તો ચાલો શરૂઆત કરીએ। ટોપિક રહેશે આજના ટોપિક રહેશે પ્રસ્તાવના, ગરીબીનો અર્થ અને લાક્ષણિકતાઓ, ગરીબીના પ્રકારો, ગરીબીને દૂર કરવાના સરકારના વિવિધ પ્રયાસો, ગરીબી ઉદ્ભવવાના કારણો। તો જોઈએ તમને લાઈક છે કે આ શું છે મારા મોબાઈલમાં, જોઈ લીજો। ટેક્સ્ટ બુક જ છે આપણા ધોરણ 10 ની। તો શરૂઆત કરીએ। પાઠ 17 પ્રસ્તાવના કે ભારતના અર્થતંત્રમાં કેટલી ગંભીર અને જટિલ આર્થિક સામાજિક સમસ્યાઓ જેવી કે ભાવ વધારો, કાળું નાણું, ગરીબી, બેકારી, ભૂખમરો, ભ્રષ્ટાચાર, આતંકવાદ વગેરેનો સમાવેશ થાય છે। આપણો ભારત દેશ પ્રાચીન સમયથી એક કેવી એવી મુશ્કેલીથી, પડકારોથી ઘેરાયેલો રહે છે। તમે જો તો આપણે ઇતિહાસ ઉપર નજર નાખશો ને છેલ્લા 100-200 વર્ષમાં દીકરીને દૂધ પીતી કરવી, સતી પ્રથાનો રિવાજ, વિધવા પુનઃ લગ્ન ન કરવા દેવા, એવા ઘણા બધા દૂષણોથી પીડાઈ રહ્યા હતા। ભારત દેશ આઝાદ તો થઈ ગઈ તો આવા દૂષણોથી આપણે મુક્તિ પણ મળી ગઈ છે, પરંતુ જેમ જેમ ભારતની વસ્તી થઈ રહ્યો છે, મીન્સ કે વસ્તીમાં વધારો થઈ રહ્યો છે, તેની સામે ગરીબી અને બેરોજગારી જેવી હાલની તકે પર આ એવી સમસ્યાઓ ઉદ્ભવી રહી છે જેનો નિરાકાર નથી લાવી શક્યા। તો તેમાંનો એક છે પ્રસ્તાવના। પ્રસ્તાવના તમને સમજાવી દીધું કે આ વિષયમાં આ ટોપિકમાં આપણે ગરીબી અને બેરોજગારીનો બધો સંપૂર્ણ રીતે હું ટ્રાય કરી કે તમને સમજાવી શકું। એક જ વિડીયોમાં આપણે ટ્રાય કરશું કે ગરીબીનો અર્થ, વ્યાખ્યા, લાક્ષણિકતા બધું તમને સમજાવવાનો પ્રયત્ન કરું। તો ગરીબીનો અર્થ એવો થશે, જોજો અહીં લોકો તમે બધા, કે ગરીબી એ ગુણાત્મક ખ્યાલ છે। અર્થમાં એવું આવશે કે જે સમાજનો લોક મોટા પાયાનો વર્ગ પોતાના જીવનની જરૂરિયાતો, રોટી, કપડા, મકાન, આરોગ્ય અને શિક્ષણ જેવી જરૂરિયાતો ન્યૂનતમ માત્રામાં સંતોષી શકતો ન હોય, તો તે ગરીબ છે તે કહેવાય। અને આવા ગરીબી કહે છે। ગરીબી નજર મારી ગઈ વ્યાખ્યા ઉપર, એક જ મિનિટ। વ્યાખ્યાનો જોતા તમને સમજાવી દઉં।
કે સમાજનો મોટા પાયાનો વર્ગ પોતાની ન્યૂનતમ એટલે કે મૂળભૂત જરૂરિયાતો રોટી, કપડા, મકાન, શિક્ષણ અને આરોગ્ય મીન્સ કે જેને ખાવાનું પૂરતું ટાઈમનું પણ ભોજન ન મળતું હોય, પૂરતું શરીરને ઢાંકવા માટે કપડાં પણ ન મળતા હોય, નાના નાના એવા મોટા નાના રોગોથી પીડાયેલા રહેતા હોય, તેને પ્રાથમિક સારવાર પર સામાન્ય રીતે મળતી ન રહેતી હોય, શિક્ષણ પર તેને પૂરતું ન મળ્યું હોય, તો તે વ્યક્તિ ગરીબ છે તેમ કહેવાય અને આ સામૂહિક પરિસ્થિતિને ગરીબી કહેવાય છે. હવે ગરીબીનો અર્થ એ તમને સમજાઈ ગયો. હવે ગરીબીની લાક્ષણિકતા કોને આપણે ગરીબ કહી શકીએ? જો જે વ્યક્તિને બે ટકનું પૂરતું ભોજન ન મળતું હોય એ ગરીબ છે તેમ કહેવાય. જેને ખાવા માટે પૂરતા 2 દિવસનું પણ ભોજન ન મળતું હોય, પછી તે રહેવા માટે પૂરતી માત્રામાં મોકળાશવાળી જગ્યા પર સહેલાઈથી પ્રાપ્ત ન થતી હોય, જેને રહેવા માટે ના સુટેબલ સ્લમ ગંદા વિસ્તારમાં જેને વાસ કરવો પડતો હોય, જેનું મોટું ફેમિલી હોવાને લીધે તેને પૂરતી જગ્યામાં પણ રહેવાનું પણ ન મળતું હોય, તેની આવક નિર્ધારિત આવકથી પર ઓછી હોય. માની લો કે દેશની દિવસની આવક 500 રૂપિયા હોય તો તે વ્યક્તિ દિવસના 500 રૂપિયા પરની અથવા 500 કરતા ઓછી રકમ પર કમાતો હોય તો તે વ્યક્તિ ગરીબ છે. માત્ર કમાતો પણ એક જ વ્યક્તિ હોય પણ તેની વાહે 4 થી 5 કુટુંબ નમતું હોય છે, એટલે આ વ્યક્તિ પણ ગરીબ છે તેમ આપણે કહી શકીએ. તેનું આયુષ્ય રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દરથી પર ઓછું હોય છે. માની લો કે રાષ્ટ્રીય સરેરાશ આયુષ્ય દર શું છે કે ભારત અથવા રાષ્ટ્રમાં સામાન્ય રીતે એક વ્યક્તિ 60 થી 65 વર્ષ જીવે છે. કેટલું? 60 થી 65 વર્ષ. પરંતુ ગરીબ લોકો હંમેશા તેને પૂરતું ભોજન ન મળવાથી ત્યારે કુપોષણનો શિકાર થયેલા હોય છે. પ્રોટીન, વિટામિન, ચરબી એ બધા શરીરમાં જોતા લોહ તત્વોને પ્રાપ્ત પણ ન થતા હોય, તેથી તે કુપોષણના શિકારના લીધે અને કોઈ પણ રીતે તે માંદો સાજો થાય તો તેને પ્રાથમિક જરૂરિયાત ન મળતી રહે, તેના લીધે તે ઈલાજ પર તે સહેલાઈથી કરી ન શકે. તેથી તે આવા નાના મોટા રોગોથી પીડાયેલો રહેતો હોવાથી તેની આયુષ્ય દર નીચો હોય છે. સામાન્ય રીતે 35 થી 40 વર્ષની આજુબાજુ જીવન જીવતો હોય છે, એ પર ના છૂટકે ગંદા અથવા સ્લમ વિસ્તારમાં રહેવાસ કરતો હોવાથી. યાદ રાખજો, જો તમને કોઈ પણ ડાઉટ હોય તો તમે એની ડાઉટ તમે પૂછી શકો છો. પછી છે જેના બાળકોનો કુટુંબની આવકમાં વધારો કરવાની, ભણવાની ઉંમરે મજૂરી કરવાની કામ ધંધે જવું પડતું હોય. શું કીધું? એક તો જે પોતે ગરીબ હોય તેના માટે એટલા રૂપિયા ન હોય. તમે કહો કે સર ભાઈ કે સરકાર તો વિવિધ પ્રયત્નો કરી રહી છે જ્યારે ગરીબ લોકોનો વિદ્યાર્થી પણ ભણી શકે, ભણી તો શકે પરંતુ તેનો મેન્ટાલિટી એના વિચાર એવા હોય છે કે ના ભણાવાય નહીં, વધારે ભણીને શું થશે, એટલે તે નાની ઉંમરમાં 14 વર્ષથી નીચે હોય એટલે કે બહાર મજૂરી કરવા તેને મોકલી દે છે. ગરીબ લોકો જે હોય છે તેના પુત્રોને અથવા પુત્રીઓને બહાર મજૂરી નાનેથી જ કરવામાં આવે છે, જેથી ઘરમાં થોડા ઘણા પૈસા આવે તો ખાવાનું મળી શકે. આ માટે કે વિદ્યાર્થીઓ જે ઉંમર ભણવાની હોય છે તે ઉંમરમાં તેને મજૂરી અથવા કામ ધંધે લગાડી દેવામાં આવે છે. પછી કે જેમના બાળકોનું કુપોષણના લીધે બાળ મૃત્યુ દર ઓછો હોય છે. હવે તમને ખબર છે કુપોષણ જેને પૂરતું ભોજન પણ ન મળતું હોય તો તેને આપણે બધા શરીરને જરૂરી હોય તે ક્યાંથી મળશે? તો આ બધાના લીધે તેને પોષણક્ષમ આહારના અભાવને લીધે, કુપોષણના લીધે તેનો મૃત્યુ દર સામાન્ય બાળકો કરતાં વધુ રહે છે. ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ગરીબી નીચે જીવતા કુટુંબોની આવક ઘણી ઓછી છે તેવા કુટુંબોને અત્યોદય કુટુંબની કહે છે. ગ્રામીણ ક્ષેત્રમાં ગરીબી વધુ પ્રમાણમાં જોવા મળે છે, જ્યારે શહેરી ક્ષેત્રમાં આ ગરીબી ઓછી જોવા મળે છે. સરકારે આવા કુટુંબોને ઓળખી કાઢવા રેશન કાર્ડમાં જાહેર વિતરણ વ્યવસ્થા શરૂ કરી છે. દુકાનોને વ્યાજબી ભાવની દુકાનો કહે છે. આવા કુટુંબોને પ્રતિમાસ આવશ્યક ચીજવસ્તુઓ જેવી કે અનાજ, ખાંડ, તેલ, મીઠું, કેરોસીન વગેરે પૂરી પાડે છે. તમને ખબર છે ગરીબી નિવારણ માટે સરકાર વિવિધ પ્રયત્નો કરી રહી છે. જે ગરીબ લોકો છે તેને બજારનું અનાજ લેવું પોસાતું નથી, તો ઓછા ભાવે એ ગરીબ લોકોને પૂરતું ખાવાનું મળી જાય છે. તેના માટે સરકાર વિવિધ પ્રયત્નો કરી રહી છે, જેથી જે આહારના લીધે, ભૂખના લીધે તેને મૃત્યુ ન થાય. હવે શું છે ગરીબીનું માપન એ પૂછાતું નથી. આગળ જાય ગરીબીના પ્રકાર જોજો. પહેલી આવશે નિરપેક્ષ ગરીબી અને બીજી આવશે સાપેક્ષ ગરીબી. એક જ મિનિટ. ફર્સ્ટ ઓફ નિરપેક્ષ ગરીબી એને કહેવાય કે ભારતમાં જે મૂળભૂત જીવનની જરૂરિયાતો
આ પર પૂરતી માત્રામાં સંતોષી ન શકતી તેને નિરપેક્ષ ગરીબી ગરીબ છે તેમ કહેવાય છે. જ્યારે સાપેક્ષ ગરીબીનું તમને એક સારામાં સારું ઉદાહરણ આપું તો એ ધ્યાન આપજો. જોજો અહીં ત્રણ વ્યક્તિઓ છે A, B અને C. પહેલા વ્યક્તિના આવક છે 10,000, બીજા વ્યક્તિના આવક છે 20,000 અને ત્રીજા વ્યક્તિના આવક છે 30,000. જો અહીં જોશો તો કોની આવક ઓછી છે તો કે A વ્યક્તિ. તો અહીં એમ કહી શકાય કે B અને C વ્યક્તિ કરતા A વ્યક્તિની આવક ઓછી છે, તેથી તે સાપેક્ષ ગરીબ છે તેમ કહેવાય. અને આ પ્રકારની ગરીબી વધારે વિકસિત દેશો છે, વિકાસ પામી ચૂક્યા છે, અમેરિકા, ચીન, જાપાન આવા દેશોમાં આવી ગરીબી વધારે જોવા મળે છે. ભારતમાં આવી ગરીબી જોવા નથી મળતી. તેમાં નિરપેક્ષ ગરીબી, જે વિકાસશીલ દેશો છે તેમાં નિરપેક્ષ ગરીબી જોવા મળે છે. ભારતમાં ગરીબી એવું કે જે ઇન્ટરનેશનલ લેવલે જે સંસ્થાઓ કામ કરી રહી છે, WHO વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન મીન્સ કે આ જે સંસ્થાઓ દ્વારા અથવા વિવિધ પ્રકારની સંસ્થાઓ દ્વારા સર્વે કરવામાં આવે છે, તેમાં 1900 આપણો ભારત દેશ આઝાદ થયો અને હાલ 2025 સુધીમાં કેટલા વિસ્તારોમાં કેટલી ગરીબીની માત્રા જોવા મળે છે તેનું અહીં આપણે જોવા મળેલું છે. ભારતમાં ગરીબી તમે એક વખત વાંચશો તો તમને આરામથી સમજાઈ જશે, કોઈ પણ અઘરું નથી. અને આ મોસ્ટ ઓફલી બોર્ડમાં પૂછાઈ પણ નથી શકતો. ખાલી તમે એક વખત નજર કરી લો તો તમને આવડી જશે. તેથી હું ખોટો ટાઈમ અહીં વેસ્ટ કરતો નથી. અને જો તમને આમાં કોઈ ડાઉટ અથવા સમજવો હોય આ ટોપિક તો તમે કોમેન્ટમાં કરી દેશો, જવાબ આપ કહેશો તો તમને જવાબ આપીશ. જો તમે આમાં કોમેન્ટ કરશો કે આ ટોપિક ભાઈ સમજાવો તો હું ટ્રાય કરીશ, જો કોમેન્ટ હશે તો. આગળ જઈએ, ગરીબી ઉદ્ભવવાના કારણો. હવે જોઈએ ગરીબીના લક્ષણો. ગરીબી ઉદ્ભવે છે શાના લીધે તો જોઈએ. ગરીબીનો અર્થ અને લાક્ષણિકતા આપણે જોઈ લીધી, પ્રસ્તાવના જોઈ લીધી. હવે આવશે ગરીબી ઉદ્ભવવાના કારણો. જોજો ગરીબી શાના લીધે ઉદ્ભવે છે. તમને એવો ડાઉટ થતો હતો ને કે પ્રશ્ન મનમાં થતો કે ગરીબી ઉદ્ભવે છે તો કેમ ઉદ્ભવે છે, તો જો અહીં ધ્યાન આપજો. ગરીબીના મૂળિયા શહેરો કરતા ગ્રામ્ય વિસ્તારોમાં ખૂબ ઊંડા સુધી ઉતરાયેલા જોવા મળે છે. તેના કારણો નીચે મુજબ છે. શહેર કરતા ગ્રામીણ જીવનમાં ગરીબી વધુ માત્રામાં જોવા મળે છે. અને કયા કયા કારણોથી ગરીબી જોવા મળે છે તે અહીં આપણે જોવાનું છે. કૃષિ ક્ષેત્રે અપૂરતો વિકાસ અને અપૂરતી સિંચાઈની સવલતોને કારણે કૃષિ ક્ષેત્રમાં મળતી આવકમાંથી ઘટાડો થવો. ભારત દેશ કૃષિ પ્રધાન દેશ છે અને ભારતમાં મોસ્ટ ઓફલી રોજગારી જે આપણે મળે છે તે ખેતી ઉપર આધારિત રહે છે. ભારત આઝાદ તો થઈ ગયો 1947માં, પરંતુ હાલ સુધીમાં પણ એવી ક્યાંક ને ક્યાંક એવી જગ્યાઓ છે, સ્થળો છે જ્યાં ખેતીનો પૂરતો વિકાસ નથી થયો, જ્યાં માત્ર 4 મહિના વરસાદ પડે તો જે વરસાદ ઉપર આધાર રાખે છે. જેથી તે સિંચાઈ અસગવડને લીધે જે વ્યક્તિની આવકમાં ઓછી થઈ, આવક ઘટી અને ગરીબ હતા મધ્યમ વર્ગમાંથી ગરીબી તરફ જોવા મળે છે. અહીં ખેતી સિવાયના સમયમાં વૈકલ્પિક રોજગારીનો અભાવ. હવે જે ખેતી સાથે સંકળાયેલા હોય છે તેને 4 મહિના તો રોજગારી મળી રહે છે અને બાકીના 8 મહિના તેને કોઈ પણ વિશિષ્ટ જ્ઞાન, સવલત, તાલીમનો અભાવ હોવાના લીધે તેને બીજી રોજગારી જેમ કે બીજું કંઈ કામ ધંધે લાગી જવું એનો અભાવ હોવાને લીધે તે આવા રીતના રોજગારી મળી શકતી નથી. પરિણામે તેને ઘરે બેસી રહેવું પડે છે અને ગરીબીમાં વધારો જોવા મળે છે. પછી છે જ્ઞાતિ પ્રથા, રૂઢિઓ, પરંપરાઓ, રીતિ રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચાને કારણે દેવામાં ડૂબે છે. આમ બિનઉત્પાદનીય ખર્ચામાં વધારો થવો. પછી જ્ઞાતિ પ્રથા આપણામાં જોવા મળે છે. વૈશ્ય, શૂદ્ર, બ્રાહ્મણ અને ક્ષત્રિય. જ્ઞાતિ પ્રથાઓ, વિવિધ પરંપરાઓ કે ના ભાઈ લગન હોય તો પીઠી, માંડવો, સાંજી, પછી લગન, પોખણું, મામેરું એ બધા રિવાજો મળે છે. એ તો ઠીક છે, આપણે હિન્દુ ધર્મમાં જોવા મળે જ છે અને પૂર્ણ વિધિ વિધાનથી લગ્ન કરવા જોઈએ. પરંતુ હાલ જે ફોરેન કલ્ચર જે આપણા દેશમાં અપ્લાય થયું છે જેના લીધે પ્રી વેડિંગ ને બેબી મૂન ને હનીમૂન આ વધારાના ખર્ચા
કરવા લીધે કરજામાં ડૂબે છે. ગજા બધું ન હોય છતાં પણ લોન લીધે, ઉછીના લીધે, વ્યાજે લઈને પણ ખર્ચા કરે છે. જેથી આ વ્યાજનું અને લોનની ભરપાઈ કરવાના ના લીધે આ તમને ગરીબમાંથી વધુ ગરીબ જોવા મળે છે. હવે તમે કીધું આ કેમ? હવે પાડોશીએ લગ્નમાં 25 લાખનો ખર્ચો કર્યો નહીં, ભણેલી પછી 1 લાખનો ખર્ચો કર્યો, આપણે 50 લાખનો ખર્ચો કર્યો, પછી ભલે ખાવાની ખીચડી ના પર ન હોય એવું તો ન કહી શકીએ. પણ દેખાદેખીના લીધે ગજા ઉપરાંત આપણે જે ખર્ચા કરે છે અને ગરીબીમાંથી આપણે બધા વ્યાજો અને દહેજો બધું ન જોવા મળે છે. તેથી ગરીબ વધુ ગરીબ બનતો જોવા મળે છે. પછી છે નિરક્ષરનું પ્રમાણ વધ્યું એટલે શિક્ષણનું પ્રમાણ ઘટ્યું. વધુ ને વધુ બધાય નિરક્ષર રહ્યા. તેથી પછી આર્થિક નીતિઓના ઘડતરમાં માનવીની જરૂરિયાતોને જ્યારે આર્થિક નીતિઓની ઉપેક્ષા થાય. આર્થિક જે નીતિઓ ઘડાઈ છે તેનું પૂરતું જ્ઞાન સામાન્ય માણસોને મળ્યું નથી. તેથી આવી સરકારની વિવિધ યોજનાઓથી તે વંચિત રહી ગઈ છે. તેથી પોતાની ગરીબીમાંથી બહાર આવવાનો છે ને વિકલ્પ ઘટી ગયો. પછી આવશે આર્થિક સુધારાના અમલ થકી ગ્રામીણ અર્થવ્યવસ્થા ભરી ભાંગી, કુટીર અને લઘુ ઉદ્યોગો ખલાસ થયા, સ્થળાંતર વધ્યું અને ખેતીની આવક ઘટી. પહેલા ગૃહ ઉદ્યોગો, ભરતકામ, માટીકામ, પછી જરીકામ, આ વિવિધ પ્રકારના ઉદ્યોગો હતા. તમે બીજા ચેપ્ટર ભણી ગયા છો ભારતની કલાઓ, પછી આ હસ્તકલા, લલિત કલા, એ બધી મોટા ભાગના લોકો ગ્રામીણ ક્ષેત્રમાં આવા ગૃહ ઉદ્યોગથી પોતાનું જીવન ગુજારો કરી રહ્યા છે. પરંતુ 1971માં ભારતે આર્થિક વિકાસની નીતિ અપનાવી, વૈશ્વિકીકરણ, ઉદારીકરણ અને ખાનગીકરણની નીતિ આ સુધારાઓ કર્યા છે. સારા સુધારા થયા છે. ભારત દેશ કેટલો પણ આગળ વયો ગયો છે. પરંતુ આ સુધારા લીધે ક્યાંક ને ક્યાંક ડિસએડવાન્ટેજ એ થયા છે કે જે ગૃહ ઉદ્યોગો અને પ્રોત્સાહન મળતું બંધ થયું અને ભાંગી પડ્યા. જેથી રોજગારી ન મળવાના લીધે આવા લોકો ગરીબમાંથી વધુ ગરીબ બન્યા. મધ્યમ વર્ગમાંથી ગરીબ વર્ગ તરફ ઘસેડાયા જોવા મળે છે. પછી છે ગરીબો કુપોષણ અને વિવિધ રોગોના શિકાર બને છે. આરોગ્ય વિષયક ચર્ચા વધ્યા, આવક સ્થિર જ રહી, સારવારના પાછળ ખર્ચા વધ્યા. શું આવક સ્થિર રહી છે, ખર્ચા વધી ગયા. જેમ જેમ આપણી સુવિધા વધતી જાય તેમ તેમ આપણે ખર્ચા વધતા જાય છે. આજથી તમે આજથી 10 વર્ષ પહેલા નજર નાખશો તો 15,000માં પણ વ્યક્તિનું મહિનો નીકળી જતો. પણ હાલ 30,000 હોય એટલો પણ નથી થતો. કેમ કે જે લાઇટ બિલ અને છેલ્લે કઈ તો મહિનો થાય ને 500 રૂપિયા તો જોઈએ જ રિચાર્જ કરાવવા. તો આ બધી જે સુવિધાઓ વધી છે તેમ ખર્ચાઓ પણ વધ્યા. આવા ખર્ચાઓના લીધે મધ્યમ વર્ગ ગરીબ વર્ગ સાથે ગરીબ વર્ગ તરફ ધકેલાઈ જોવા મળે. કેમ કે આવક તો થઈ જ નહીં, આવકનો બહુ મોટો વધારો નથી થયો, પરંતુ ખર્ચા દિન પ્રતિદિન વધવા માંડી રહ્યા છે. એટલે વસ્તી વધી, મૃત્યુદર ઘટ્યો. જે સુવિધાઓ વધી છે તેનાથી માણસ કુપોષણથી અથવા તો ક્યાંક ને ક્યાંક જીવન ધોરણમાં વધારો થયો છે. મૃત્યુદર ઘટી ગયો તેના લીધે વસ્તી વધવામાં છે. કેમ કે 1947માં આપણી વસ્તી 41 કરોડ સમથિંગ હતી ને આજ 1946 લઈ 2025માં 143 જેટલો આંકડો પૂર્યો. ડાયરેક્ટ સેન્ચુરી મારી દીધી માત્ર 75 વર્ષના સમયગાળામાં. તો વસ્તી દિન પ્રતિદિન વધવામાં જે આવક થઈ રહી છે, બેરોજગારી વધી રહી છે, તો રોજગારી ન મળવાના લીધે મધ્યમ વર્ગ ગરીબ વર્ગ તરફ ધકેલાઈ રહ્યો છે. સમજાય છે ને? હું શું સમજાવવા માંગુ છું. પછી છે શ્રમનો પુરવઠો ઘટ્યો, બેરોજગારી વધી, તેમની જીવન જરૂરિયાતો વધતી માંગ સામે ઉત્પાદન ઘટતા ભાવ વધ્યા અને ખરીદ શક્તિમાં ઘટાડો થયો. જેથી જીવન ધોરણ ઘટાડ્યું અને અંતે ગરીબીમાં વધારો થયો. આપણે ગરીબી ઉઠવાના કારણો પર જોઈ લીધા. હવે આગળ ટોપિક જોઈએ ગરીબી નિવારણની વ્યૂહરચનાઓ. આ ગરીબી ઉઠવાના કારણો જોઈએ, ગરીબીના પ્રકાર. હવે જોશું આપણે આ ગરીબીમાં જે ગરીબ લોકો જીવનમાં વસવાટ કરી રહ્યા છે તેને ગરીબમાંથી મધ્યમ વર્ગ તરફ ધકેલવા માટે સરકાર વિવિધ પ્રયત્નો કરી રહી છે. કેવા પ્રયત્નો કરી રહી છે તે તમને સમજાવું છું.
તે તમે એક વખત વાંચી લેશો તમને ખબર પડી જશે. કેમ કે આપણે બને તેમ સુધી માત્ર 20 થી 25 મિનિટમાં ઓન શોટમાં આપણો પહેલો પાઠ ગરીબીનો છ પતાવવાનો છે અને બીજા પાઠમાં આવતીકાલે એટલે કે બેરોજગારી પતાવી દેવાનું છે. આ પાઠ એવા માટે કરાવું છું કે બોર્ડમાં 8 માર્કનો પાઠ પૂછાય છે. મોસ્ટ આઈએમપી ચેનલ સ્કોરિંગ પાઠ છે. તમે થોડુંક પણ ધ્યાન આપશો તમે ઇઝીલી 7 થી 8 માર્ક કવર કરી જાતો એની ખાતરી હું તમને આપું છું. બસ તમારે ધ્યાન અહીં અને કન્સન્ટ્રેશન ફૂલ તમારે એકાગ્રતા અહીં ધ્યાન આપવાનું છે. પછી ગરીબી નિવારણના કાર્યક્રમો. આ ગરીબી નિવારણની વ્યૂહરચના તમે એક વખત વાંચી લો. ગરીબી નિવારણના કાર્યક્રમો સરકાર વિવિધ કાર્યક્રમો કરી રહી છે. તેમાંથી પહેલું છે પ્રધાનમંત્રી કૃષિ યોજના, પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના. એક મિનિટ ખાલી તો બધા નામ લખી દઉં. ખાલી એક જ ટોપિકમાં તમને સમજાવી દેવું. ટ્રાય કરી તમને એક વખત વાંચી લેજો તો તમે આમાં ધ્યાન આપી દેજો તો આખી વ્યૂહરચના કાર્યક્રમો તમને સમજાઈ જશે. બસ એક જ છે કે એક જ મિનિટ તો તમને આજે ભણાવ્યું તમે એક વખત નજર મારી રાખો. 1 મિનિટનો બ્રેક. ચાલો ફરી આવી ધ્યાન આપજો. ગરીબી નિવારણના કાર્યક્રમો. ગરીબી નિવારણના કાર્યક્રમો. તેમાં પહેલું છે પ્રધાનમંત્રી કૃષિ યોજના.
મારા લખવામાં તમે ક્યાંય આડા બધા વળ્યા ગયા હોય તો ફરી અહીં આવી જાજો, ધ્યાન આપજો એની. એટલા માટે તમને આખા ટોપિક સમજાવી દઉં છું, ફૂલ ધ્યાન અહીં આપજો. પેલું છે પ્રધાનમંત્રી કૃષિ યોજના, પ્રધાનમંત્રી ફસલ યોજના, રાષ્ટ્રીય પેયજળ યોજના, ઇનામ યોજના, ગ્રામ ભારત ઉદય, દીનદયાળ ઉપાધ્યાય યોજના, ઓસામોસ આદિવાસી લોકોનો વિકાસની યોજના, પછી મા અન્નપૂર્ણા યોજના, સંસદ આદર્શ ગ્રામ યોજના, મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધર યોજના એટલે કે મનરેગા. આ મોસ્ટ આઈએમપી ને છે, તમારે ટીક કરી દેજો. પછી મિશન મંગલમ, ગ્રામ જ્યોતિ યોજના, બાષ્પાઈ વેકેજરી યોજના, દંતો ઠેકરી કારીગરી વ્યાજ યોજના. જોજો પેલી છે પ્રધાનમંત્રી કૃષિ યોજના. આ યોજના અંતર્ગત જે ખેતી સાથે જોડાયેલા હોય છે તેને વિવિધ પ્રકારની સુવિધા આપવામાં આવે છે. જો કોઈ ખેતીમાં અતિવૃષ્ટિ અથવા અનાવૃષ્ટિ થાય તો તેને કોઈ પણ પ્રકારનું નુકસાન થાય તો તેને સામાન્ય રીતે રાહત આપી, પૈસાનો ટેકો આપી તેને આ નુકસાનથી વળતર આપવામાં આવે છે. વિવિધ પ્રકારના કાર્યક્રમો ગોઠવવામાં આવે છે જેથી ખેડૂતોને વધુમાં વધુ ખેતીને લગતું નોલેજ મળતું રહે, તેથી તે આગળ ખેતીમાં ખેતીના ઉત્પાદનમાં કેમ વધારો કરવો તે જાણી શકે છે. એટલું છે, તમે નજર કરજો એટલે મેં સમજાવું આવી જશે. પેલો તમે પતી ગયો. પ્રધાનમંત્રી ફસલ યોજના. આગળ નવા બિયારણની જાતો, પછી કેવી રીતના પાક ઉગાડવો એવું બધું તમને સમજાવવામાં આવે છે. જે લોક મેળાઓને રચવામાં આવે છે, કૃષિ મેળાઓ જેને આપણે કહીએ છીએ. દર વર્ષે બધા જ ગામમાં પ્રધાનમંત્રી અને જે આપણે મુખ્યમંત્રી છે એ બધાથી પ્રયત્ન કરવામાં આવે છે જેથી ખેતીથી ઉત્પાદન વધે, ઉત્પાદનમાં વધારો થાય, રોજગારીની તકોનું સર્જન થાય, નવા મંત્રી યંત્રો એવા બધા સુધારા કરવામાં આવે છે જેથી ફસલ એટલે કે પાક ઉત્પાદનમાં વધારો થાય. પછી હવે રાષ્ટ્રીય પેયજળ યોજના. પેયજળ એટલે કે પીવાનું પાણી. હવે તમે જોશો કે તમારી ઘરે બધા જ ઘરે છેલ્લા 5 વર્ષની અંદર બધા જ ઘરે પીવાના પાણી માટે નળ નાખવામાં આવ્યો છે. કેવા માટે કે અમારા ઘરે શું નર્મદાનું પાણી આવે છે. નરેન્દ્રભાઈ આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી બોલતા હતા, ભાઈઓ બહેનો બધા ઘરમાં શુદ્ધ પીવાનું પાણી થશે. એના માટે અમે વિવિધ પ્રકારના પ્રયોગ કર્યા છે. બસ એ જ છે કે બધા જ લોકોને ઘરે દરરોજ અથવા એકાદ શુદ્ધ પીવાનું પાણી મળી રહે છે. ખરાબ પાણી પીવું ન પડે, દૂષિત પાણી ન પીવું પડે, તેના અંતર્ગત બધા ઘરમાં નળ રાખવામાં આવે છે. જે મોટી મોટી નદીઓ છે ગુજરાતની અથવા તો ભારતમાં જે કંઈ પણ મોટી મોટી નદીઓ છે તેનું પાણીઓના બંધને અલગ છેવાડાના ગામ સુધી વિસ્તારીને પીવાનું પાણી શુદ્ધ મળી રહે છે તેવા સરકાર પ્રયત્નો કરી રહી છે. હવે છે ઈ નામ યોજના. જે ખેતી સાથે સંકળાયેલો છે તેને ખબર છે કે આજે હાલ બજારમાં શું ભાવ આવી રહ્યો છે, ટેકાના ભાવ શું છે, જેને આપણે યાર કહીએ છીએ. તો ઇનામ યોજના અંતર્ગત હાલનું બજાર, સવારનું બજાર શું છે તેના અંતર્ગત મોબાઈલમાં ઇન્સ્ટોલ કરવાનું રહે છે આ એપ, અને બધી જ માહિતી ઓનલાઈન ઘરે બેઠા આપમેળે મળી જાય છે જેથી કોઈ પણ વેપારી સામાન્ય ખેડૂતને છેતરી શકતો નથી. એ આ ઇનામ યોજના અંતર્ગત છે. પછી આવશે ગ્રામોદયથી ભારત ઉદય. ગ્રામીણથી ભારત તરફનો વિકાસ થવા માટે કેવા સરકાર પ્રયત્ન કરી રહી છે તે અહીં કહે છે દીનદયાળ ઉપાધ્યાય. આ વ્યક્તિના નામ પર એક એવી યોજના બહાર પાડવામાં આવી છે જેથી કરીને દરેક વ્યક્તિને સારામાં સારું ઓછી કિંમતે બધા જ લોકોને અન્ન મળી રહે છે જેથી તેને 2 ટકનું પૂરતું ખાવાનું મળે અને કુપોષણ અથવા તો ભૂખમરાના લીધે તેનો મૃત્યુદર ઘટાડો થાય એવો સરકાર અહીં પ્રયત્ન કરી રહી છે. આદિવાસી, તમને ખબર હોય તો અમુક કાસ્ટને સરકાર થોડુંક સંરક્ષણ આપતા હોય, આરક્ષણ શા માટે કે આદિવાસીઓ જે જંગલમાં વાસ કરી રહ્યા છે અથવા તો જે આર્થિક રીતે પછાત જ્ઞાતિઓ રહી ગઈ છે તે જ્ઞાતિઓને પછાત વર્ગમાંથી આગળ ધકેલવા માટે એટલે કે પ્રગતિ કરવા માટે લઈ જવા માટે આ યોજના બહાર પાડી છે જેથી અંતર્ગત સરકારી યોજનાઓ અથવા તો વિવિધ જગ્યાઓ પર અમુક જગ્યાઓ તેના માટે ખાસ તौर પર ખાલી મૂકવામાં આવી છે જેથી તે જગ્યા બધાની ભરતી થાય અને તેના આવક સર્જાય અને ગરીબીમાંથી તે બહાર આવી શકે. તમે કહો અનામત રાખી અમુક સીટો, તો બસ આ યોજના અંતર્ગત સરકાર અમુક સીટો આવા ગરીબ લોકો માટે અથવા તો જે આદિવાસી જે આર્થિક રીતે અથવા તો સામાજિક રીતે જે દૂષણોથી પીડિત લઈને સમાજથી વંચિત લઈને પછાત રહી ગયા છે તેના માટે સરકાર આ પ્રયત્નો કરી રહી છે. માફ કરજો, મારી સ્પીચ થોડીક ફૂલ છે કેમ કે આપણે થોડાક ટાઈમમાં લેક્ચર પૂરો કરવાનો છે. તમે થોડીક સ્પીચ ધીમી કરીને પણ જોઈ શકો છો. જો તમને કંઈ ડાઉટ હોય તો તમને એની ટાઈમ કહું છું, તમે કોમેન્ટમાં લખી જણાવજો. આઈ વિલ ટ્રાય કે તમારા બધા જ પ્રશ્નોનો શોર્ટ આઉટ કરી શકું. પછી આપણે પ્રધાનમંત્રી સડક યોજના. સડક મીન્સ કે હવે તમને ખબર છે આજથી 15-20 વર્ષ પહેલા
ગામડામાં સારા રસ્તા જોવા નતા મળતા, પણ આ યોજના અંતર્ગત પ્રધાનમંત્રી યોજના અંતર્ગત સડક યોજના અંતર્ગત રસ્તાઓ ગામ સુધી સારામાં સારા મળી રહી છે અને આ રસ્તામાં કામ કરવાથી અમુક લોકોને રોજગારી પણ મળી અને ગરીબી દૂર થવાનો પ્રયત્ન આ યોજના અંતર્ગત સરકાર કરી રહી છે. પછી છે મા અન્નપૂર્ણા યોજના. એટલે મા અન્નપૂર્ણા એટલે પાર્વતી માતાનું એવું સ્વરૂપ જેના ઘરે જે કંઈ પણ આવે તે ભીખો નથી જાણે, તે હંમેશા પોતાના બાળકોને જમાડે છે. તો બસ આ યોજનાનો અંતર્ગત એવો છે કે ભારત માતાના દેશમાં વસતા બધા જ લોકો ગરીબ હોય અથવા મધ્યમ વર્ગ હોય તેને રાહત દરે સસ્તા ભાવે અનાજ પૂરું મળે અને જે બજાર કરતા ઓછા દરે અનાજ મળે, સારામાં સારું અનાજ મળે, જેથી તે કુપોષણથી ન પીડાય. જેમ કે દર મહિને 2-3 કિલો 2-3 રૂપિયા દીઠ દર કિલોમાં ચોખા, ઘઉં, તેલ, મીઠું, ચણાની દાળ આવું બધું સરકાર વિવિધ પ્રયત્નો કરી રહી છે, જેથી લોકોનું મૃત્યુદરમાં ઘટાડો થાય કુપોષણના લીધે, તેને 2 ટકનું પૂરતું ખાવાનું મળી રહે છે. તેના માટે રેશન કાર્ડ આપણે જોયું ને કંટ્રોલ પાસ એ રેશન કાર્ડ એવી રીતના સંસદ આદર્શ ગ્રામ યોજના. મારું ગ્રામ શ્રેષ્ઠ ગ્રામ અને બધું જ સવલત મારા ગામમાં ઉપલબ્ધ થાય તેવા સરકારની અંતર્ગત આ સંસદ ગ્રામ યોજનામાં કરી રહી છે, જેથી ગ્રામીણ વિસ્તારોમાં બધી જ મૂળભૂત જરૂરિયાતો જે શહેરમાં મળી શકે છે તે સામાન્ય રીતે ગ્રામમાં પણ પ્રાપ્ત થાય તે આ સંસદ આદર્શ ગ્રામ યોજના અંતર્ગત ધરાવવામાં આવેલું છે. પછી છે મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી યોજના. મનરેગા કાર્યક્રમ વિશે તમે એક વખત વાંચી લો તો તમને સમજાઈ જતું હોય, સમજાવતો નથી. એક જ વખત તમે વાંચી લો તો તમને ઓલ્ડ ડાઉટ તમારો સોર્ટ આઉટ થઈ જશે. જો તમને આઈએમપી વિશે તમને કોઈ ડાઉટ હોય તો મને પૂછી શકો છો. પછી આવશે મિશન મંગલમ. બધા સારું થાય અને બધા સ્ત્રીઓને આગળ વધે, રોજગારી મળે, આ મિશન મંગલમમાં છે. ગ્રામ જ્યોતિ યોજના. બધા જ ઘરે વીજળીની સુવિધા ઉપલબ્ધ બને, લાઇટિંગ બધી ઇલેક્ટ્રિસિટી મળી રહે છે સહેલાઈથી, તે આ ગ્રામ જ્યોતિ યોજના પર અપનાવવામાં આવેલી છે. પછી છે બાજપાઈ બાકેબલી યોજના. એટલે કે જે ગૃહ ઉદ્યોગ અને બધું છે તેને પ્રોત્સાહન આપવા માટે સરકાર વિવિધ પ્રયત્નો અને મેળાઓ યોજી રહી છે. પછી લાસ્ટ આવશે દત્તો ઠેકરી કારીગર યોજના. તમને ખબર છે કોઈ નવો બિઝનેસ શરૂ કરવો હોય અથવા તો પોતાની કલા અને કૌશલ્યના આધારે કોઈ નવો બિઝનેસ સ્ટાર્ટ કરવો હોય તો તેના માટે સરકાર વિવિધ પ્રકારની ઓછા દરે વ્યાજમાં લોન આપતી હોય છે. આ લોનના લીધે તેને પોતાનો બિઝનેસ સ્ટાર્ટ કરવામાં મદદ મળે છે, જેથી પોતે સામાન્ય વર્ગમાં આ રોજગારી મળી રહે છે, તેથી તે ગરીબમાંથી મધ્યમ વર્ગ તરફ ઢકેલો જોવા મળે છે. તે આ દત્તો ઠેકરી કારીગર યોજનામાં વિવિધ સાધનો પર તમને પૂરા પાડવામાં આવતા હોય છે. તો બસ આ સુધી એટલું આ એક પાર્ટમાં અમે પૂરેપૂરી ટ્રાય કરી છે. તમને ગરીબી વિશે પૂર્ણ સમજાઈ ગયું છે, એટલું આપણે બતાવી દીધું. મીન્સ કે 50% આપણે સમજાવી દીધું છે. આવતીકાલે એટલે કે પાર્ટ 2 માં બેરોજગારી વિશે આપણે અભ્યાસ કરવાનો છે. અને જો તમે આ ચેનલ ઉપર નવા હોય શાહરૂખ ક્લાસીસમાં તો આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. જો કે તમને ડાઉટ હોય તો એની ટાઈમ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. હું ટ્રાય કરીશ બધા જ લોકોનો જવાબ આપી શકું છું. તમારા બધા ફ્રેન્ડ સર્કલ અને વાલી મિત્રોને શેર કરજો. આજ માટે એટલું. આવજો, ટાટા, બાય બાય, સિયા. અને હા, હસતા રહેજો. આવજો.